કરી શકું બરાબર. અને મારે ગુરુ મહારાજની પાસે તૈયાર છે કે હું ભજનને કીર્તન બનાવી શકું, ભજનને ઢોળ બનાવી શકું, ભજનને ભાવગીત બનાવી શકું, અને ભજન સમૂહની અંદર બધા કહી શકે એવી રીતે પણ ગૌરાવી શકું. આ એક આપણી ગુરુ મહારાજની દયા હોય. નહીતર તો દેશી સરળ ભાષામાં ભજન ગાવું હોય ને તો અમુકને આવડે. તો બધાને જો ગાતા આવડે તો ગાજો. સે ભજન હો હકે હાલો તમે શબ્દ પાળો, વચન ગુરુજીના માનજો. હકે હાલો તમે વચન પાળો, ગુરુજીને ચાલજો. હરી વર્તી માં ખેલજો, યા તો ભલો ભલો ભાવનો મેળો. હરી વર્તી માં ખેલજો, યા તો ભલો ભલો મેળો. પ્રથમ યુગમાં પ્રહલાદ સિદ્ધાણા સત ધર્મની કરી વાતજી. પ્રથમ યુગમાં પ્રહલાદ સિદ્ધાણા કરી વાતજી. રાણી રત્નાવલીએ રોપ્યો, યા તો ધન ધન ધર્મની ગારદી. રાણી રત્નાવલીએ રોપ્યો, યા ધન ધન ધર્મની ગારજો. માતંગ ઋષિના ઘરે પાઠ મંડાણો, રચાણો મહાજગનજી. નગરે પાઠ મંડાણો, રચાણો મહાજગનજી. એ નિત્યાને કારણે નિસરાયા, હરિચંદ્ર તારા દેનારજી. નિત્યાને કારણે નિસરાયા, હરિચંદ્ર તારા રાજા યુધિષ્ઠિર સદેવ અર્જુન નકુળ ને વાળી ભીમજી. રાજા યુધિષ્ઠિર સહદેવ અર્જુન નકુળ ને ભીમજી. રાણી રૂકમણી અને કૃષ્ણ પ્રભુને નિદ્યા ધર્મના નિયમજી. રાણી રૂકમણી કૃષ્ણ પ્રભુને નિદ્યા ધર્મના નિયમજો. વામન રૂપે મારો નાથ પધાર્યા, બલિ રાજાને દ્વારજી. વામન રૂપે મારો નાથ પધાર્યા, બલિ રાજાને દ્વારજી. ગુરુ શુક્રાચાર્ય માગ્યું અને આપ્યું વચન મહારાજજી. ગુરુ શુક્રાચાર્ય મહાદેવ આપ્યું વચન મહારાજજી. હારે મારા ગણે અનેક નર સિદ્ધ્યા, અસંખ્ય ને અપારજી. હારે મારા ગળે અનેક નરસિંહા, અસંખ્ય ને અપારજી. નર સતગુરુ ચરણે ગયા, તો ઉતરી ગયા
ભવ પારજી જેન સતગુરુ ચરણે ગયા ઉતરી ગયા ભવ પારજી આ ઇન્દ્ર બ્રહ્મા અને શેષ સનકાદિક નારદ ને વળી વ્યાસજી ઇન્દ્ર બ્રહ્મા શેષ સનકાદિક નારદ ને વળી વ્યાસજી નવનાથ અને સિદ્ધ 84 જેને નિત્યા ધર્મ નિયાસજી નવનાથ ને સિદ્ધ 84 જેને નિત્યા ધર્મનો મહિમા મોટો નિત્યા ધર્મનો મહિમા મોટો એને જાણે સંત સુજાણજી ધર્મનો મહિમા મોટો એને જાણે સંત સુજાણજી ગુરુ પ્રતાપે સહદેવ બોલાય તો સંત ભોગ્યા નિર્વાણજી ગુરુ પ્રતાપે સદેવ બોલ્યા સંત ગયા નિર્વાણજી હવે આ જે શબ્દોની વાત છે બરાબર હકે હાલો માનવ અવતારની વિવેકતા જ્ઞાનની સાથે બતાવી છે શબ્દ પાળો અને વચને હાલો ખરી વર્તીમાં ખેલો આપણી સુરતા જ્યારે ખરી બની જાય અને પછી જે કોઈ રીતે આપણે ચાલવાનું છે કારણ કે આ સંતનો મેળો કે આપણે આવ્યા છીએ મહાપુરુષના સાનિધ્યની અંદર માનવ અવતારના મેળામાં પણ આ મેળો આપણે જતી સતી અને સુહાગી સંતોનો મેળાવડો હોવો જરૂરી છે નહીતર તો સવારમાં એમ કહે છે કે દેખાય તો અદ્રશ્ય થશે ગેપ થશે આ બધા ગુજરી મેળા દાસ સવો કહે આ સપનાના સુખમાં મોત પકડે મૂર્ખ તેરો સોળ સોચ ક્ષમતા પકડી લે મેલ મમત મનવા મેરા તેરો સંગાથી તું એકલો આખી નહીં હે કોઈ તેરો પણ ભાઈ આ તો ભલો ભાવનો મેળો આમ જુઓ ક્યાંય ક્યાંયથી સંતો અમુક ઠેકાણે આવતા હોય ને હજારો મણાની મેદની હોય અને એક જ ગતના બધા ભેગા થયા હોય અતિ આનંદ અતિ ઉત્સવ અતિ નેનોમાં નેહ વરસતો હોય એ સખી હાલો આપણે તો અહીંયા જવું છે જ્યાં હોનાનો વરસાદ વરસતો હોય તો આવું નક્કી પ્રથમ યુગની અંદર પહેલા જ રાજાએ નક્કી કર્યું કે ભલે હું દુનિયાનો રાજા છું પણ મારે આવું કરવાનું છે મારા ગુરુ મહારાજની મહેરબાનીથી આખો ઇતિહાસ બધા સૌ જાણે છે પહેલા જ રાજાના ગુરુ પ્રજાપતિના જે દીકરી હતા જેમનું નામ છે શ્રીબાઈ અને શ્રીબાઈએ આ પહેલા જ રાજાને સજીવન મંત્ર આપ્યો તો આપણને કયો મંત્ર આપ્યો છે ખ્યાલ કરવાનો છે બરાબર માથા હાટે તો કદાચ આપણને આ વસ્તુ મળી હોય ને તો હેલી અને સસ્તી છે જો સમજાય તો માથા સાથે મોંઘી વસ્તુ અને આપણને મળી છે તો સસ્તી મળી કહેવાય તન મન અને ધન જો વચન થકી કુરબાની કરી હોય અને આપણને વસ્તુ મળી હોય તો પહેલા જ રાજાના ગુરુ તમે જુઓ કે જે નિભાડાની અંદર બધા વાસણો બનાવી અને ધંધો કરીને ગુજરાત ચલાવતા અને રાજાનો કુંવર જેનો શિષ્ય બને અને આખા વિશ્વની અંદર ગુરુના નામને ઉજ્જવળ કરી બતાવ્યું પણ પહેલા જ રાજાના
ઘરેથી જે રાણી રત્નાવલી હતા એમનેથી આ ધર્મ ચાલ્યો છે. તો અત્યારે આપણે સમજવાનું છે કે આપણે બે માણા પાઠમાં બેઠા હોય, બેયના એક ગુરુ હોય અને એ ગુરુના વચનમાં બે માણાને સમજીને રહેવાનું આવતું હોય, બરાબર? તો ગુરુ મહારાજની દયાથી આમ તો બધું સારું થાય, પણ કદાચ કંઈ હોય કે ન હોય, પણ છતાં સંતોની ખબર પડે કે આજ મારા ઘરે સંતો પધારે છે, ત્યાં તો બેના મનના હરખાવા માંડી જાય. સંતોના દર્શન ત્યાંથી બસ. આ રાણી રત્નાવલીએ રોપ્યો ધન ધન ધર્મ નિજાર, આપણો પણ નિજાર જ ધર્મ છે. તમે નિજ સ્વરૂપની અંદર જાઓ તો ખબર પડશે કે ખરેખર આપણો ધર્મ શું છે. માતંગ ઋષિના ઘરે જેથી પાઠ વંડાણો ને તેથી હરિચંદ્ર અને તારામતી એ પાટે સીધાણા છે. હરિચંદ્ર સતવાદી કહેવાય કે જે હંમેશા સત્ય બોલનારો હોય, સત્યના રસ્તે ચાલનારો હોય, સત્યના ધર્મનું પાલન કરનારો હોય, સતવાદી. માતંગ ઋષિએ કીધું કે હરિચંદ્ર રાજા, તમે અયોધ્યા જઈ શકો છો, પણ તારામતીને અહીં સેવામાં મૂકવાના છે. પછી કહેવાય છે કે તારામતી 12 વર્ષ સુધી માતંગ ઋષિના આશ્રમમાં રહ્યા છે. ધન્યવાદ છે. એ નિત્યાને કારણ નિત્ય હરિચંદ્ર તારાદે નાર ભાઈ ભલો ભાવનો મેળો. એના અહીંયા સંતાનનો જન્મ થયો, એનું નામ રોહિત કુમાર. તો એ રોહિતમાં કેવા ગુણ હોય? પોતાના માતા પિતા કહે છે, રોહિત અમારે ધર્મનું પાલન કરવાનું છે બેટા, તને વેચી દેવો પડશે મારે. અરે બાપુજી કે તમે મને વેચી દેતા હોય તો પછી બીજું કોણ મને વેચાવા તૈયાર છે? આવો ઇતિહાસ છે. અને એક માળીના અહીંયા પોતાના દીકરા રોહિત કુમારને વેચી દીધો છે. ઇતિહાસનો લાંબો છે, ગુરુ મહારાજની કસોટી છે. આમ જો પૂરડા વેણતા વેણતા કદાચ એને નાગ કરડી જતો હોય અને એને કોઈ શમશાન લઈ જનારું મળતું ના હોય, આ તો કેવો ધર્મ છે તમે જુઓ. બહુ ઇતિહાસ છે. તારામતીને કોઈ સમાચાર આપે અને ઓલી ભાઈ જવા ન દે, પરાણે જાય, રુદન કરે, હાડી ઉડાડી, અડધી ઓઢી અડધી ફાડી લાશ ઉડાડી, જેને ખાપણ નથી મળ્યું. અને શમશાનમાં અડધી રાતે કોઈ અગ્નિ નથી આપતું અને શમશાનમાં ચોકે પોતાના પતિની હતી. તારામતી કે સ્વામીનાથ તમારો દીકરો છે, અત્યારે મારું કોઈ નથી. જો સુખ દુઃખ હરખ શોક, મારું તારું, મોહ મમતા રાગ દેશ, આ નાભી કમળની અંદર આવેલા અપાન પ્રાણ ઉપર કેટલી બધી જીત મેળવી છે એમને. ધન્યવાદ છે ને. હરિચંદ્ર કે ટકો આપો ને ખીચડી આપો ને પછી તમારું જે કોઈ આ શબ્દ છે એને તમે અગ્નિ સંસ્કાર કરો. સવાર પડી ગયું પણ વરસાદ ધોધમાર પડે. રાજાએ હુકમ કર્યો, લાકડ આવી છે શમશાનમાં. કોણ છે કે ચોકીદાર? કે હરિયો. કે કાપી નાખી. એ મિયાનમાંથી તલવાર કાઢી છે, વચનનું પાલન કરવું પડે. પોતાનો દીકરો છે અને પોતાની પત્ની ઉપર તલવાર ઉપાડીને ત્યાં વાંહે કોક તલવારને પકડી રાખે છે. જો સત્પુરુષ. અને આવો મહાસત્પુરુષ હરિચંદ્રના નામનું ભજન કરે, હરિચંદ્રના નામનું ભજન કરે, તારામતીના નામનું ભજન કરે. આવો મહાધર્મ છે, આવો સજીવની મંત્ર. શરીભાઈએ બતાવ્યો પહેલા જ ને, અને હરિચંદ્ર અને તારામતીને બતાવ્યો માતંગ ઋષિએ. રાજા યુધિષ્ઠિર, સહદેવ, અર્જુન, નકુલને મળી ભીમ, 5 પાંડવોને સતી દ્રૌપદી, માતા કુંત્યા અને રાણી રૂકમણી, કૃષ્ણ ભગવાનને પણ આપણી પાસે જે ધર્મ આવ્યો છે, આપણને જે ગુરુકુમ ચાવી મળી છે, આપણને જે નિરાજ સંપ્રદાયનું જ્ઞાન મળ્યું છે, એ જ કૃષ્ણ ભગવાન અને રાણી રૂકમણી પાયા છે.
અને એ ભગવાન થઈ ગયા પણ ક્યારે કે ગુરુના વચનમાં છે. હે કૃષ્ણ, તારે મને લઈ જવું હોય તો આ છોડી નાખ ઘોડા રથને, અને એક બાજુ તારી પત્ની દૂતે ને એક બાજુ તારે દૂતવાનું, મને લઈ જા દ્વારિકા. એ ગુરુને બેહારા છે ને લઈ જાય એટલે તેની કેટલી બધી વાત છે. અત્યારે ગુરુ મહારાજ આપણા ઘરે આવે સારું કહેવાય, બરાબર. અને આ તો દુનિયા જોતી નહીં હોય, પણ જેને શરમ નથી, ગરમ નથી, નરમ નથી, આવા તત્વોના ત્યાગી છે એ ભગવાન છે. આપ પણ બીજા કોઈ નથી, ઈ જ છો. પણ જેટલું જેટલું તો પાલન થાય એટલું પાલન કરવાનું છે. વામન રૂપે ભગવાન, બલિ રાજા રાક્ષસ હતો, તોય વચન આપી દીધું 3.5 ડગલામાં, 3 ડગલામાં 3 ભુવનમાં આપી લીધા. અને આપી દીધું બલિરાજાએ, બરાબર, પોતાનું રાજ. આનો આ રસ્તો અને આના માર્ગે અનેક સિદ્ધાણા છે. જે નર કે નારી સદગુરુના ચરણે જાશે એ આ ભવસાગર પાર જરૂર ઉતરી ગયા છે. અને આપણે પણ સદગુરુના ચરણે જાશી તો આપણે આ ભવસાગરમાં બુડી નથી જવાનું, આપણે પણ કરવાનું છે. ઇન્દ્ર, બ્રહ્મા, શેષ, શંકાદિક, નારદ અને વ્યાસ, નવનાથ અને સિદ્ધ 84 એમણે પણ આ નિત્યા ધર્મની આશા છે કે ગુરુબિન જ્ઞાનનો ઉપજે, ગુરુબિન વિટયનો ભેદ, ગુરુબિન સંશય ન ટળે, ભલે વાંચો ચારે વેદ. મારે તો આજ કથા વાંચવી છે, મારે તો આજ વેદ વાંચવા છે, મારે તો આજ પુરાણ વાંચવા છે. એટલે ગુરુ કર્યા છે કે નહીં, કે ગુરુ નથી તો તારું બધું ફોગટ જશે. હા, આ શાસ્ત્રિક અને સંતોનો મત છે. નારદ, શેષ, શંકાદિક, ઇન્દ્ર, બ્રહ્મા, આ બધાને આની આશા છે. આ નિત્યા ધર્મનો મહિમા મોટો, મોટામાં મોટો મહિમા હોય તો નિત્યા ધર્મનો છે. આ હું હરિગુરુ વચને અને સંતના શબ્દોએ સહદેવ દૃશ્ય આપણા માટે શબ્દો મૂકી દીધા છે. અને આ ભજન તો અમારે સાધુ સંતોમાં દેશી ઢાળમાં ગવાતું છે. કે હાલો તમે વચન પાળો, કે હાલો તમે એ ખરી વરતીમાં ખેલો રે ભાઈ, ભલો ભલો યા તો ભાવનો મેળો. પ્રથમ યુગ મહારાજ પ્રહલાદ સિધાણા કરી સત ધર્મની વાત. એ રાણી રત્નાવલીએ રોપ્યો, આ તો ધન ધન ધર્મ નિજા. એ ભાઈ ભલો ભલો યા તો ભાવનો. અડધી રાત થતી હોય, આરાધી ભજન ઉપાડ્યું હોય અને માણાના મગજની અંદર ઊંઘ આવી હોય ને ઉડી જાય. બરોબર, આવી આરાધી બતાવી છે. અને ધન્યવાદ છે પાંડવોની અંદર સહદેવ જોશીને, એમના લખેલા શબ્દો છે. અને એ શબ્દોની મેં આજ રજૂઆત કરી છે. આપ જ્યોતિષથી સર્વે બિરાજમાન છો, સંતોનો સમાગમ છે, આપણે ઘણા બધાને આજ સાંભળવા છે. અને અત્યારે હું અહીંયા જે સત્સંગની રજૂઆત કરી રહ્યો છું, તો એવી મારી વાણીને અહીંયા ઘડીક વિરામ આપું છું. બોલ સદગુરુ મહારાજ કી